નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દલિત યુવતીને જંગલમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગ રેપ કર્યો। દલિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જંગલ પાસે ફરી રહી હતી। બદમાશોએ યુવતીના બોયફ્રેન્ડને મારીને બેભાન કરી નાખ્યો। પછી યુવતી પર ગેંગ રેપ કર્યો। મધ્યપ્રદેશના સિદ્ધીમાં ફરી એકવાર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં એક દલિત યુવતીને જંગલમાં ખેંચી જઈ 4 યુવકોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો છે। યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જંગલ નજીક ફરવા માટે ગઈ હતી। બંને જંગલની સુંદરતાના ફોટા પાડી રહ્યા હતા। એ દરમિયાન ચારેય બદમાશો પ્લાન મુજબ તેમની પાસે પહોંચી ગયા હતા। પહેલાં તેમણે યુવતીના બોયફ્રેન્ડને મારીને બેભાન કરી નાખ્યો હતો। ત્યારબાદ યુવતીને ઘસડીને જંગલમાં ખેંચી ગયા હતા અને વારાફરતી બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયા હતા। હતપ્રત થયેલી યુવતી જેમ તેમ કરીને જંગલ બહાર નીકળી હતી અને સ્થાનિકોની મદદથી પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી। યુવતીની ફરિયાદ બાદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। એક હજુ પણ ફરાર છે। મામલો મધ્યપ્રદેશના સિધી જિલ્લાના ચોરહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બારીગવા ગામનો છે। અહીં એક દલિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે ફરવા માટે આવી હતી। યુવક યુવતી જંગલની સુંદરતામાં ફોટા પાડી રહ્યા હતા। એ દરમિયાન ત્યાં પહેલાંથી જ હાજર 4 યુવકોએ તેમના પર હુમલો કર્યો હતો। આરોપીઓએ યુવતીના બોયફ્રેન્ડના માથામાં લાકડીઓ ફટકારી, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો। પછી 2 આરોપીઓ યુવતીને ઉપાડીને જંગલમાં લઈ ગયા અને 2 આરોપીઓએ તેના બોયફ્રેન્ડને પકડી રાખ્યો હતો। એ પછી 4 આરોપીઓએ વારાફરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો અને પછી બંનેના ફોન ઝૂંટવી લઈને જંગલમાં ભાગી ગયા હતા। યુવતી કોઈક રીતે ગામમાં પહોંચી અને એક ગ્રામજનની મદદ માગી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે 4 આરોપીઓ સામે કેસ નોંધ્યો છે। તપાસ બાદ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। એક ફરાર છે। પીડિતાએ જણાવ્યું કે હું મંગળવારે બપોરે 2 વાગ્યે મારા મિત્ર સાથે બારીગવા ગામ તરફ ગઈ હતી, જ્યાં અમે બંને ફોટો પાડવા માટે જંગલ તરફ ગયા હતા। ત્યાં 4 લોકો અમારી રાહ જોતા ઝાડીઓમાં છુપાઈને બેઠા હતા। જેવા અમે નીચે ઉતર્યા કે તરત તેમણે મારું મોં દબાવી દીધું અને મારા મિત્રના માથામાં લાકડીના ઘા માર્યા, જેના કારણે તે જમીન પર પડી ગયો। એ પછી 2 લોકો મને ઉપાડીને જંગલની ઊંચી જગ્યા પર લઈ ગયા। એ દરમિયાન 2 લોકો મારા મિત્રને પકડીને ઊભા હતા। બધાએ મળીને મારા પર બળાત્કાર કર્યો। હું રડી રહી, વિનંતી કરતી રહી, તેમના પગે પડતી રહી, પરંતુ કોઈએ મારા પર દયા ન કરી। એ પછી તેમણે મને ધમકી આપી કે જો હું કોઈને કહીશ તો અમને બંનેને મારી નાખશે। એ પછી તે મારો અને મારા મિત્રનો ફોન લઈને ભાગી ગયા। ત્યારબાદ હું અને મારો મિત્ર જંગલમાંથી ભાગીને નીચે આવ્યા અને ગામ લોકોને તેની જાણ કરી। પીડિતા સૌથી પહેલાં જે વ્યક્તિને મળી હતી અને મદદ માગી હતી તે દલવીરસિંહ ગોંડે જણાવ્યું કે હું મારા ગામમાં મકાન બાંધકામનું કામ કરી રહ્યો હતો। બપોરે 2 થી 2:30 વાગ્યાની વચ્ચે એક છોકરી રડતી અને ઠોકર ખાતી ત્યાં આવી। તેણે મને કહ્યું કે તેના પર બળાત્કાર થયો છે। ત્યારબાદ તેણે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી। હું પોલીસ સાથે જંગલ તરફ ગયો, જ્યાં પોલીસે મારું નિવેદન લીધું અને પછી ઝડપથી પૂછપરછ કરતી રહી। પોલીસ આખી રાત મારા ગામ અને આસપાસના ગામોમાં ફરતી રહી। આખા ગામમાં ભયનો માહોલ હતો। ચોરહટના એસડીઓપી આશુતોષ ત્રિવેદીએ જણાવ્યું કે અમને સેમરિયા પોલીસ સ્ટેશનથી કેસની માહિતી મળી હતી। ઘટનાનો વિસ્તાર ચોરહટ પોલીસ સ્ટેશન લાગે છે, પરંતુ તે નજીક હોવાથી પીડિતા પહેલાં સેમરિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી। ત્યાં સ્ટેશન ઇન્ચાર્જ તેણીને પ્રાથમિક સારવાર આપી। ત્યારબાદ મોડી રાત્રે ચોરહટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો। શંકાસ્પદની શોધ કરવામાં આવી રહી છે। કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। સિદ્ધીના એસપી ડૉક્ટર રવિન્દ્ર શર્માએ
રવિન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે આ એક જઘન્ય ગુનો છે. અમારી ટીમની પહેલી પ્રાથમિકતા પીડિતાની સારવાર કરાવવાની હતી, એટલે યુવતીને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આરોપીઓ ગાઢ જંગલ તરફ ભાગી ગયા હતા. તે વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા નથી, જેના કારણે થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.